મિત્રો, ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે જે કાવ્ય રચના હું રજૂ કરવાની છું એ હમણાં 2 અઠવાડિયા પહેલાં લગભગ નોર્થ અમેરિકા અને એ બધા રાજ્યોમાં જે હિમપ્રપાત થયો, લગભગ આખું અમેરિકા જાણે બાનમાં રાખ્યું હોય એવી દશા થઈ ગઈ હતી. ટેક્સાસ જેવા દક્ષિણમાં આવેલા જે રાજ્યો છે ત્યાં ડલાસ ને બધે પણ એટલો બધો જે બરફ પડ્યો એને ધ્યાનમાં રાખીને આ કાવ્ય મેં લખ્યું છે. તો રજૂ કરું છું મારું કાવ્ય કુદરતની લીલા. સફેદીની ચાદર ચારે કોર ને રૂના ઢગલા ચારે કોર. સફેદીની ચાદર ચારે કોર ને રૂના ઢગલા ચારે કોર. રંગો ઢંકાયા સફેદી મહી, રંગો ઢંકાયા સફેદી મહી ને થીજ્યા વૃક્ષો સફેદી મહી, ને થીજ્યા વૃક્ષો સફેદી મહી. આભને અડતા વિમાનો, આભને અડતા વિમાનો બન્યા સ્થિતપ્રજ્ઞ અને અટવાયા સફેદીની ચાદરમહી, અને અટવાયા સફેદીની ચાદરમહી. પ્રિયજન જુએ રાહ, પ્રિયજન જુએ રાહ પિયુની ને દાદીને આશ પૌત્ર મિલનની. પ્રિયજન જુએ રાહ પિયુની ને દાદીને આશ પૌત્ર મિલનની. ના ખબર ના ફોન ઘેરાયા સૌ હિમ પ્રપાતે, ના ખબર ના ફોન ઘેરાયા સૌ હિમ પ્રપાતે. રસ્તા બન્યા સુનકાર, રસ્તા બન્યા સુનકાર જ્યાં દોડતી વાહનોની વણઝાર. રસ્તા બન્યા સુનકાર જ્યાં દોડતી વાહનોની વણઝાર. મૂર્તિમંત સહુ એ વાહનો, મૂર્તિમંત સહુ એ વાહનો થીજ્યા હિમ પ્રપાતે. મૂર્તિમંત સહુ એ વાહનો થીજ્યા હિમ પ્રપાતે. કુદરતની લીલા અપરંપાર, કુદરતની લીલા અપરંપાર. ન કામ આવે વિજ્ઞાન, ન કામ આવે વિજ્ઞાન. બસ ઝુકાવી શિર થાઉં શરણ, ઝુકાવી શિર થાઉં શરણ. એ જ ઉપાય, બસ એ જ ઉપાય. આપણા ઘણા બધાના સ્વજનો આ મુસીબતમાં ઘેરાયા હશે, જે બધા પશ્ચિમના દેશોમાં રહે છે. સામાન્ય રીતે ત્યાં ઉત્તર અમેરિકાના જે રાજ્યો છે ઉપર, ન્યુયોર્ક છે કે બોસ્ટન છે કે ટેનેસી છે, ત્યાં તો સ્નો પડતો હોય છે. પણ આ વખતના ઝંઝાવાતે આખું જાણે અમેરિકા બાનમાં લઈ લીધું હોય એવી હાલત હતી. મિત્રો, આ કુદરતની લીલા છે, એની પાસે એને શરણે થવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. ત્યાં કોઈ વિજ્ઞાન કામ લાગતું નથી. બસ એ મારી આ કલ્પના, આ કાવ્ય જો આપ સૌને ગમ્યું હોય તો મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક બટન દબાવજો અને મિત્રોમાં પ્રેમપૂર્વક એની વહેંચણી કરજો. ત્યાં સુધી શૈલા મનશા ફ્રોમ બરોડા. બાય બાય. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય.